દર્શક મિત્રો, ગીરના જંગલમાં સિંહોના મોતના મામલે વન વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરથી મળતી માહિતી મુજબ ગીરના સિંહોની સુરક્ષા અને તેમને રોગચાળાથી બચાવવા માટે વન વિભાગ દ્વારા એક ખાસ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વન મંત્રી આ અંગે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે મૃત્યુ પામેલા સિંહોનો સેમ્પલ લઈને તેને તપાસ માટે બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો સંક્રમિત જોવા મળ્યા છે તેમને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એ ઉપરાંત વાયરસ કે અન્ય સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના દાયરામાં આવતા તમામ સિંહોને આઇસોલેશન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે. સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ પર નિષ્ણાત તબીબોની ટીમ સતત 24 કલાક નજર રાખી રહી છે. ગીરમાં સિંહો માટે ખાસ વેક્સિનેશન અને ટ્રીટમેન્ટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. સિંહોના શરીરમાંથી ઈતરડી અને અન્ય જીવાતો દૂર કરવા માટે વન વિભાગ દ્વારા ડીટિકિંગ એટલે કે ની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી એશિયાટિક સિંહોને સુરક્ષિત રાખી શકાય. સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાના બાબરિયાવાડ વિસ્તારની અંદર એમાં 10 કિલોમીટરના એરિયાની અંદર આ બાળસિંહના મૃત્યુના સમાચાર મળ્યા કે તરત જ વન વિભાગ કામે લાગેલું છે અને જે મૃત્યુ પામેલા છે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરની અંદર ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. સાચા કારણો એના પછી જાણવા મળશે, પરંતુ અત્યારે જે સિમ્પટમ જોઈને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એ ઉપરાંત અહીંયા ગઈકાલે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવીને એમણે જાણકારી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે. અને અત્યારે જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરો, આપણા ફ્રન્ટલાઇન સ્ટાફ અને બીજા સિનિયર અધિકારીઓ સાથે મળીને આ 10 કિલોમીટરના એરિયાના જે સિંહો છે એને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે, જેથી એમના સંભવિત એમનું વાયરસનું ટ્રાન્સમિશન બીજી જગ્યાએ ન થાય. અને સામાન્ય રીતે આ બેબીસીઆર વાયરસ છે એ ઈતરડી નામની એક જીવાત છે જે પશુઓમાં જોવા મળે છે, એનાથી થતી હોય છે. એટલે ઈતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરના સેન્ચ્યુરી વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં થઈ રહી છે. એ ઉપરાંત બીજા જરૂરી જે પ્રિવેન્ટિવ મેઝર છે, મેડિકલ મેઝર, એ લઈ રહ્યા છે. અને એને જે ઉનાળાના સમયની અંદર એ નબળા ન પડે એના માટેની પણ કાર્યવાહી થઈ રહી છે. અને હું માનું છું કે આપણા વન વિભાગના કર્મચારીઓ અને બીજા બધાના સહયોગથી આપણે આ જે છે સંભવિત ભય છે એમાંથી ચોક્કસપણે બહાર આવી જઈશું.